દ્વારકા જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાંથી કેનાલ મારફત પાણી છોડવાની માંગનો અહેવાલ અમે દર્શાવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જ થોડા દિવસોમાં કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો। દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના 10 થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતો હવે રવિ પાકનું વાવેતર કર્યું છે। ખંભાળિયા તાલુકાના રામનગર, સામોર, વડોદરા, કુવાડિયા સહિતના 10 થી વધુ ગામોના ખેડૂતોએ જીરું, ઘઉં, લસણ તેમજ ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કર્યું। આજે વાત કરી હતી નીચેવાળાને ડેમ છોડ્યો છે તો ઘઉં, ચણા અને કુવા ગામડામાં 8-10 ગામડાનું પાણી પીએ છે। રિચાર્જ થયું તો અમારા બોર છે, વાવ છે, ઉનાળામાં પાણી હાલશે। સરકારનો ખૂબ આભાર। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 8 દિવસ પહેલાના અહેવાલ પ્રમાણે એ લોકોની સફળતાપૂર્વક મહેનતથી આપણે ખંભાળિયામાં ઘી ડેમ આવેલ છે તેમના દ્વારા આપણે નેર મારફતે પાણી છોડવામાં આવ્યું છે। તો એનાથી 8 થી 10 ગામના ખેડૂતોને આ નેરનું પાણી જે છે એનો લાભ મળી રહે અને ચણા, જીરું છે, ઘઉં છે કે રાયડો છે એ લોકોને આ બહુ ખૂબ જ ઉપયોગી થશે। ખંભાળિયા ઘી ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે હવે એમાં ન્યૂઝ 18 ગુજરાતીમાં વાળાએ આપણે ટૂંકમાં રજૂઆત એના થકી કરેલી ઘણી, એના થકી પછી પાણી છોડવામાં આવ્યું છે એટલે અમે એનો ખૂબ આભાર માનીએ છીએ ન્યૂઝ 18 વાળાનો। અને અટાણે આ જે પાણી છોડ્યું છે એનાથી અમને શિયાળુ પાકમાં પણ ફાયદો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। થોડા દિવસ પહેલા ખંભાળિયાના ઘી ડેમમાંથી કેનાલ મારફત પાણી છોડવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તંત્ર દ્વારા ઘી ડેમની કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્યાં ઘી ડેમ પસાર થઈ રહી છે। આસપાસના 8 થી 10 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં આ ડેમનો જે કેનાલ મારફત પાણી છે તે જઈ રહ્યું છે। ત્યારે ખેડૂતોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે। હાલ શિયાળાની સિઝન છે, રવિ પાકનું મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે। ઘઉં, ધાણા, જીરું, ચણા સહિતના પાકનું વાવેતર કર્યું છે અને ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેનાલ મારફત પાણી છોડવામાં આવતા જે શિયાળુ પિયત છે તે સારામાં સારું અમે લઈ શકશું અને જે કૂવા અને બોરમાં જે પાણી છે તે પાણી પણ બચી જશે, એટલે કે આવતા ઉનાળામાં પણ આ પિયતનું જે કૂવાનું પાણી છે તે ઉપયોગમાં આવશે। ત્યારે હાલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે। જૂનાગઢના ચોરવાડ સહિત અન્ય જગ્યાએ ચાલતી ખનીજ ચોરી અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાના ગંભીર આરોપ। તેમણે કહ્યું કે સર્વે નંબર અને લોકેશન સહિત જૂનાગઢના ખનીજ અધિકારીને ફરિયાદ કર્યા છતાં પણ તંત્ર દ્વારા ખનીજ ચોરો પર એક્શન ન લેવાય। ખનીજ ચોરીમાં તંત્રની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો। વધુમાં કહ્યું કે નિરાકરણ ન આવ્યું તો જનતા રેડ કરીશ। ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા, ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે। તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં એક જરૂર પડશે તો મારે પોતાને જનતાને પાડવી પડશે। કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા માટે અથવા તો નવો બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી છે। તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે મહિનાઓ વીતી ગયા હોવા છતાં પણ આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકોને તેમજ ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે। હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આ એને થાય છે। નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ
વાહન વ્યવહારો એના પરથી જાય છે, જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય। 6 महीने से रास्ता बंद है। हम लोग को वापिस नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा है, वो भी रास्ता भ्रष्ट है। नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है। वापी से नासिक जाने वाली कमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है। સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 1 મહિના જેટલા સમયમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયાથી વધારેનો વધારો થયો છે। હાલમાં 15 કિલો સિંગતેલના ભાવમાં 2500 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે। બીજી તરફ ખેડૂતોને મગફળીના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે। રાજકોટની ગૃહિણીઓએ કહ્યું કે હાલમાં સિંગતેલના વધતા ભાવના કારણે તેઓને છૂટક સિંગતેલ લેવા જવું પડે છે। એ સિંગતેલનો હબ કહેવાય છે, અને અત્યારે સિંગતેલની સિઝન છે। સિંગતેલ આખા વર્ષનું આપણે ભરીએ છીએ ઘરમાં, એની બદલે અત્યારે ભાવ વધારો છે તો ડબ્બા તો ઠીક છે આખા વર્ષના ભરીએ, પરંતુ અત્યારે 1 લીટરની બોટલ લઈ અને ઘર વપરાશમાં આપણે ઉપયોગ લેવો પડે છે। 1000 રૂપિયાથી 1300 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળતો હોય છે, અને એ દરમિયાન સરકાર આપણી પાસેથી 2700 રૂપિયા પર ડબ્બાએ લે છે, વેપારીઓ લે છે। તો એમાં અત્યારે આખા દિવસના નાસ્તા જમવાનું બધું સિંગતેલ સવારથી સાંજ સુધીનો ઉપયોગ હોય જ છે આપણે એની પાસે। સિંગતેલની જરૂરત હોય છે, કેમ કે અત્યારે જેન્ટ્સ તો કમાઈને દે પણ ઘર તો લેડીઝને ચલાવવાનું હોય છે, ને અત્યારે સિઝનમાં આટલા બધા ભાવ હોય તો ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવી શકે? એમ કે ને પડીકા ખાઈને છોકરાઓ માંદા પડે છે, તો ઘરે સિંગતેલમાં આપણે બનાવી દઈ, બીજું તો અમે ખાતા નથી, કેમ કે ભેળસેળ આવે છે એટલે ખાઈ શકાય એવું જ નથી તેલ એકઈ। તરફ ભાવનગરમાં કમોસમી માવઠાના લીધે પાકની સાથે ઘાસચારાને પણ ભારે નુકસાન થયું હતું, તેથી હવે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે। હાલ ભાવનગરમાં લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટી ગઈ છે, તેથી ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું અઘરું થઈ પડ્યું છે। પશુપાલકોને સહાય મળે તેવી માંગ માલધારીઓ કરી રહ્યા છે। ઘાસચારાનો ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે, માલઢોરને જીવવાનો મુશ્કેલ છે, અને ભાવ બહુ વધી ગયેલા છે, અને માલને અત્યારે કયા પૈસો કઈ રીતે ઊભું રહેવું, પૈસાના લેવલમાં નથી રહી શકતા પરિસ્થિતિ। અત્યારે તો માલને ક્યાં જીવાડવો એ મુશ્કેલી છે, અને કોઈ ધાર્યો વસ્તુ મળતી નથી। વરસાદ આવ્યો એમાં બધું નાબૂદ થઈ ગયું છે, એ પરિસ્થિતિમાં અત્યારે ભાવ ટાઈટ છે। અમે 10 વીઘામાં 1-2 બોલેરા કળપ થયા, પણ અમારા બિયારણના પૈસા નથી નીકળતા, નથી હાથીના નીકળતા નથી, કોઈના નીકળતા નથી, ને વાઢવાના અત્યારે ફૂલ ભાવ છે, દાળિયા એટલા લે મજૂરી, અમને આમાં કાંઈ વધ્યું નથી। સરકાર અમને કાંઈક ખેડૂતને સહાય કરે તો સારી વાત છે। ઘાસચારામાં છેલ્લા 5 વર્ષથી ઘાસ છે ને વરસાદના કારણે ઓછું થઈ ગયું છે ને આવતું નથી, ને આવે છે ખરી પણ ભાવ બહુ વધારે છે, અને અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા થઈ ગયા છે, 250-300, અને 8 દીમાં પાછો આ વધી જાય 300 પગવાની શક્યતા છે। અરવલ્લીમાં યુરિયા ખાતર માટે લાઈનો લાગી। માલપુરના ઉભરાણમાં ખેડૂતોની લાઈન લાગી છે। કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે આ ભીડ જામી છે। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે। વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે। માટે હજુ પણ રાહ જોવી પડશે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન હાલ સામાન્ય રહ્યું છે, તો નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું। आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा, और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा, और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है, और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट।
और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन सौराष्ट्र कच्छ रीजन में